એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી પડતર હિસાબી પદ્ધતિ એટલે કે કોસ્ટ અકાઉન્ટિંગમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં 2 ચેપ્ટર ભણી ગયા હતા, બરાબર. હવે આપણે ચેપ્ટર નંબર 3 ભણીએ તો આપણું ચેપ્ટર નંબર 3 છે પરોક્ષ કે શિરોપરી ખર્ચાઓ, બરાબર. ઓવરહેડ્સ જેને કહેવાય. હવે આપણે એમાં એની પ્રસ્તાવના જોઈએ. તો આપણને ખબર છે કે ઉત્પાદિત વસ્તુઓ હોય કે સેવાની ઉત્પાદન પડતરના મૂળ સ્વરૂપ છે એ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી અંગે હોય, બરાબર. એની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા, બરાબર. માલ સામાનના હિસાબોમાં જોઈ ગયા અને એની આગળ આપણે જોઈ ગયા હતા કે જોબ અને બેચ પડતરને એ બધું, બરાબર. હવે આપણને ખબર છે કે પડતરનું છેલ્લું તત્વ છે એ પરોક્ષ ખર્ચ છે અને પરોક્ષ ખર્ચને શિરોપરી ખર્ચ કે ઉપરવટ ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદનની કુલ પડતરને આપણે બે વિભાગમાં વહેંચી શકાય. એક તો પ્રત્યક્ષ પડતર કે સીધી પડતર, બરાબર, જે ઉત્પાદનના એકમ કે પડતર કેન્દ્ર ખાતે જ ઉધારવામાં આવે છે અને આવી પડતર વગર ઉત્પાદન છે એ શક્ય બનતું નથી, જેમ કે માલ સામાન અને મજૂરી. જ્યારે પડતરનો બીજો ભાગ કે જેને ઉત્પાદન સાથે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ આવા ખર્ચને પરિણામે ઉત્પાદન કાર્ય કે સમગ્ર વ્યવસ્થા તંત્રને એક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે, જેના પરિણામે ઉત્પાદન કાર્ય છે એ સરળ બને છે અને આવા પ્રકારના ખર્ચને શિરોપરી ખર્ચા કહેવામાં આવે છે. દાખલા તરીકે એવું કહી શકવું હોય તો કહી શકાય કે સુપરવાઇઝરનો પગાર. સુપરવાઇઝર પોતે કાંઈ જ ઉત્પાદન કરતો નથી, પરંતુ તે માત્ર કામદારોના કાર્ય પર નજર રાખે છે, કામ બરાબર થાય છે કે નહીં તેની કાળજી રાખે છે. આમ જોઈએ તો સુપરવાઇઝરનો ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખાતે ઉધારી શકાતો નથી, પરંતુ જો સુપરવાઇઝર ન હોય તો ઉત્પાદન તો શક્ય બને જ છે, પરંતુ કામદારો પર કોઈ જ અંકુશ રહે નહીં. પરિણામે કામદારની કાર્યક્ષમતા ઘટશે, ઉત્પાદનની ગુણવત્તા નીચી ઉતરશે, જેથી સુપરવાઇઝર પરોક્ષ રીતે ઉત્પાદન કાર્ય બરાબર થાય તે માટે મદદરૂપ બને છે, બરાબર. અને તેના કાર્યનો જે કંઈ લાભ છે એ કોઈ એક ઉત્પાદન એકમ કે જોબને નહીં મળતા સમગ્ર ઉત્પાદનને ફાળે જાય છે. આવા પ્રકારના ખર્ચને શિરોપરી ખર્ચ છે એ ઓળખવામાં આવે છે, બરાબર. હવે અન્ય પરોક્ષ ખર્ચના ઉદાહરણોમાં આપણે જોવું હોય તો જોઈ શકાય કે પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી, ઓફિસના ખર્ચા, જાહેરાત ખર્ચા, વીમાનું પ્રીમિયમ, ડિરેક્ટર ફી, ઓડિટર ફી વગેરે ખર્ચાઓ છે પરોક્ષ ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ પરોક્ષ ખર્ચનો અર્થ. પરોક્ષ ખર્ચનો અર્થ જોવા જઈએ તો પરોક્ષ ખર્ચ કોને કહીશું? તો પરોક્ષ ખર્ચાઓ એટલે જે ખર્ચાઓને પડતર કેન્દ્ર કે પડતર એકમ ખાતે સીધા ઉધારી શકાતા નથી અને જેનો લાભ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા અને વેચાણ વિતરણ પ્રક્રિયાને પ્રાપ્ત થાય છે તેવા પ્રકારના ખર્ચાઓ, બરાબર. હજી એક વખત જોઈએ પરોક્ષ ખર્ચનો અર્થ. પરોક્ષ ખર્ચાઓ એટલે જે ખર્ચાઓને પડતર કેન્દ્ર કે પડતર એકમ ખાતે સીધા ઉધારી શકાતા નથી અને જેનો લાભ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા અને વેચાણ વિતરણ પ્રક્રિયાને પ્રાપ્ત થાય છે તેવા પ્રકારના ખર્ચાઓ, બરાબર. એના પછી આપણે જોઈએ પરોક્ષ ખર્ચ અંગેના સામાન્ય નિયમો. હવે ઉત્પાદનની કુલ પડતર છે એમાં માલ સામાન, મજૂરી અને શિરોપરી ખર્ચા પૈકી માલ સામાન અને મજૂરી છે એ પ્રત્યક્ષ પડતર છે, તેના પર અંકુશ રાખવો સરળ બને છે. જ્યારે શિરોપરી ખર્ચાઓ ઉત્પાદનની પરોક્ષ પડતર હોવાથી અને કુલ પડતરમાં મોટો હિસ્સો ધરાવતા હોવાથી તેના પર અંકુશ રાખવો અત્યંત આવશ્યક બને છે. વળી ઉત્પાદક માટે સૌથી અગત્યની બાબત તે ઉત્પાદનની સાચી પડતર શોધવાની છે. પરોક્ષ ખર્ચની ઉત્પાદન ખાતે વસૂલાત થતી હોવાથી યોગ્ય આધારે તેની વસૂલાત થાય છે કે કેમ તે બાબત પણ જાણવી જરૂરી છે. જો પરોક્ષ ખર્ચા જરૂરતથી વધુ દરે વસૂલ થાય તો ઉત્પાદનની ખોટી રીતે ઊંચી પડતર આવે, જેના પરિણામ સ્વરૂપે વસ્તુની કિંમત ખૂબ જ ઊંચી નક્કી થાય છે અને આવી ઊંચી કિંમતવાળી વસ્તુ બજારમાં સ્વીકાર્ય બનતી નથી. તેથી જ પરોક્ષ ખર્ચા ઉત્પાદન ખાતે ઓછા દરે વસૂલવામાં આવે તો ઉત્પાદનની કુલ પડતર છે એ નીચે રહેશે અને વેચાણ કિંમત નીચી નક્કી થવાથી ઉત્પાદકને અંતે નુકસાન સહન કરવું પડે. એટલે આમ સમગ્ર રીતે જોઈએ ને તો કુલ પડતર પર અંકુશ રાખવા માટે શિરોપરી ખર્ચા પર નિયમન રાખવાથી પડતર ઘટાડો અને પડતર નિયંત્રણ શક્ય બને છે, બરાબર.
અને પરોક્ષ ખર્ચા પર નિયમન રાખવાની સમગ્ર પ્રક્રિયાને આપણે આ પ્રમાણે વિભાજિત કરીશું. બરાબર. જો અહીંયા છે પરોક્ષ ખર્ચ પર નિયમન રાખવાની પ્રક્રિયા. એમાં સૌથી પહેલાં તો પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ કરવાનું. બરાબર. એના પછી પરોક્ષ ખર્ચની યોગ્ય સમૂહમાં ગોઠવણી કરવાની કે એનો કયો સમૂહ છે. એના પછી પરોક્ષ ખર્ચની વસૂલાત કરવાની. એના પછી પરોક્ષ ખર્ચની ખાતાવાર રીતે ફાળવણી કરવાની કે કયા એકમે આપણે પરોક્ષ ખર્ચને ફાળવશું. અને છેલ્લે પ્રત્યેક ખાતાના પરોક્ષ ખર્ચની વહેંચણી કરવી. બરાબર. આ ચાર્ટ છે. પહેલાં પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ કરવું, એના પછી પરોક્ષ ખર્ચની યોગ્ય સમૂહમાં ગોઠવણી કરવી, એના પછી પરોક્ષ ખર્ચની વસૂલાત કરવી, એના પછી પરોક્ષ ખર્ચની ખાતાવાર ફાળવણી કરવી અને પ્રત્યેક ખાતાના પરોક્ષ ખર્ચની વહેંચણી કરવી. બરાબર. હવે આપણે એને તબક્કાવાર સમજીએ કે પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ. બરાબર. તો પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ છે એ આપણે ડાયરેક્ટ ટેક્સમાંથી જોઈએ કે કઈ રીતે વર્ગીકરણ કરવાનું છે. બરાબર. પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ આ ખાસ ધ્યાન રાખીશું, દાખલામાં આનો ઉલ્લેખ હશે. પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ એ તેમની લાક્ષણિકતાઓને આધારે એક વર્ગમાં જૂથમાં ગોઠવવાની પ્રક્રિયા છે. ધંધાકીય એકમનું કદ, પ્રકાર, વસ્તુ કે સેવાની લાક્ષણિકતા જેવી બાબતો અસર કરે છે. પરોક્ષ ખર્ચનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે. પરોક્ષ ખર્ચ 3 રીતે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક તો પડતરના મૂળ તત્વને આધારે, બીજું કાર્યને આધારે અને ત્રીજું વર્તણૂકને આધારે. બરાબર. પડતરના મૂળ તત્વોને આધારે એમાં પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચાઓ. બરાબર. અને કાર્યને આધારે કારખાના પરોક્ષ ખર્ચા, ઓફિસ પરોક્ષ ખર્ચા, વેચાણ પરોક્ષ ખર્ચા, વિતરણ પરોક્ષ ખર્ચા અને સંશોધન અને વિકાસ પરોક્ષ ખર્ચા. અને વર્તણૂકના આધારે સ્થિર પરોક્ષ ખર્ચા, ચલિત પરોક્ષ ખર્ચા અને અર્ધચલિત પરોક્ષ ખર્ચાઓ. બરાબર. હવે આપણે પડતરના મૂળ તત્વોને આધારે જોઈએ કે અહીં જે ખર્ચાનો સમાવેશ પ્રત્યક્ષ ખર્ચામાં ન થતો હોય તેવા તમામ ખર્ચને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે. આવા ખર્ચાઓને પણ પરોક્ષ માલ સામાન, પરોક્ષ મજૂરી અને અન્ય પરોક્ષ ખર્ચાઓના પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. એના પછી જોઈએ પરોક્ષ ખર્ચના કાર્યને આધારે. બરાબર. અહીં પ્રાથમિક પડતર સિવાયના તમામ ખર્ચાઓને પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચાઓ જે વિભાગમાં થાય તે વિભાગ કાર્યને આધારે તેના કારખાના પરોક્ષ ખર્ચા, ઓફિસ પરોક્ષ ખર્ચા, વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચ અને સંશોધન વિકાસ પરોક્ષ ખર્ચના પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલા લઈ લઈએ આપણે કારખાના પરોક્ષ ખર્ચા. બરાબર. જે ખર્ચાઓ કારખાનાના બિલ્ડિંગમાં થતા હોય પરંતુ તેને કોઈ એક ચોક્કસ જોબ ખાતે ઉધારી શકાય તેમ ન હોય તેવા ખર્ચને કારખાના પરોક્ષ ખર્ચના સમૂહમાં લખવામાં આવે છે. આવા ખર્ચનો ઉત્પાદન ખાતે સીધો કોઈ જ ફાળો હોતો નથી. કારખાના પરોક્ષ ખર્ચના ઉદાહરણો નીચે પ્રમાણે છે. હવે કોને કોને આપણે કારખાના પરોક્ષ ખર્ચમાં સમાવેશ કરીશું. બરાબર. તો કારખાના પરોક્ષ ખર્ચા એમાં પહેલું કારખાનાના મકાનનું ભાડું, વેરા, સમારકામ અને જાળવણી. એના પછી યંત્રનો વીમો, ઘસારો અને નિભાવ ખર્ચ. અહીંયા કાંઈ લખ્યું નથી તો આપણે માનીશું કારખાના યંત્રનો વીમો, ઘસારો અને નિભાવ ખર્ચ. એના પછી પાવર, બળતણ, ગેસ અને જે યંત્ર સાફ કરવા માટેના કપડાં હોય એ. બરાબર. એના પછી પરોક્ષ મજૂરી, પરોક્ષ માલ સામાન, પછી માલ સામાનનો સામાન્ય બગાડ, સુપરવાઇઝર ફેક્ટરી મેનેજર, વર્ક ડાયરેક્ટરનો પગાર, કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો, કેન્ટીન ખર્ચ, કામદાર કલ્યાણ ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો, રજાનો પગાર, કારખાના સ્ટેશનરી ટેલિફોનનો ખર્ચ, માલ સામગ્રી ખરીદી અને સંગ્રહના ખર્ચા, ડ્રોઈંગ ઓફિસના ખર્ચા, ટાઈમ ઓફિસના ખર્ચા અને ફોરમેનનો પગાર. આ બધા ખર્ચનો સમાવેશ છે એ કારખાના પરોક્ષ ખર્ચમાં થશે. એના પછી ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચા. જે ખર્ચાઓ ઓફિસ બિલ્ડિંગમાં થતા હોય
અને તેને કોઈ એક ચોક્કસ જોબ ખાતે ઉધારવામાં ન આવતા હોય તેવા ખર્ચને ઓફિસ પરોક્ષ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઓફિસ પરોક્ષ ખર્ચના ઉદાહરણો નીચે મુજબ છે. ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચાઓ, બરાબર. એમાં જોઈએ કર્મચારીનો પગાર, ડિરેક્ટર ફી, ભથ્થા, પછી જનરલ મેનેજર, સેક્રેટરી, ઓડિટરની ફી, એના પછી સ્ટેશનરી, તાર ટપાલ, ટેલિફોન, એના પછી ઓફિસનું વીજળી ખર્ચ, એના પછી ઓફિસ મકાનનું ભાડું, વેરા, વીમો, મરામત, એના પછી બેંક વ્યાજ, બેંક ચાર્જીસ, એના પછી ઓફિસ યંત્રનો ઘસારો, વીમો અને નિભાવ ખર્ચ, એના પછી ઓફિસ ફર્નિચર ઘસારો અને સમારકામ, એના પછી કાનૂની ખર્ચાઓ. એના પછી જોઈએ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચાઓ. કારખાનાના જાળવણી સ્ટોક વિભાગથી માલ ગ્રાહકોને પહોંચે ત્યાં સુધીના તમામ ખર્ચાઓનો વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના ઉદાહરણો નીચે મુજબ છે. જોઈએ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં કોનો સમાવેશ કરીશું. વેચાણ વિભાગના સ્ટાફનો પગાર, મેનેજરનો પગાર, સેલ્સમેનોનું કમિશન, ભથ્થા, શોરૂમના ખર્ચા, જાહેરાત ખર્ચ, નમૂના તરીકે આપેલ વસ્તુઓ, વેચાણ ઓફિસનું ભાડું, વેરા, વીમો, નિભાવ ખર્ચ, ઘસારો, ભાવપત્રક, સ્ટેશનરી, પેકિંગ ખર્ચ, ઢાલખાદ, રોકડ વટાવ, વીજળી ખર્ચ, કાનૂની ખર્ચ, ઉઘરાણી વસૂલાત ખર્ચ, વખારનું ભાડું, ડિલિવરી વાનનો સમારકામ, નિભાવ ખર્ચ, ઔદ્યોગિક પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ, ડ્રાઈવરનો પગાર અને જાવક માલ, ગાડા ભાડું અને નૂર. બરાબર. આ બધાનો સમાવેશ છે આપણે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચામાં કરીશું. આ મોસ્ટ એમપી છે, આપણને દાખલામાં એક કરતાં વધારે પ્રકારના ખર્ચાઓ આપશે. બરાબર. તો કોનો સમાવેશ કોના નીચે કરીશું એ યાદ રાખવું જરૂરી. એના પછી આપણે વર્ગીકરણ પછી જોઈએ કે પરોક્ષ ખર્ચની યોગ્ય સમૂહમાં ગોઠવણી. તો પરોક્ષ ખર્ચાનું આપણે જેમ ઉપર મુજબ વર્ગીકરણ જોઈ ગયા એને વર્ગીકરણ કરીને ખર્ચાઓને યોગ્ય મથાળા હેઠળ કે એક ચોક્કસ સમૂહમાં ગોઠવવામાં આવે છે અને આ સમૂહના સરવાળાને જે તે વિભાગના કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એના પછી આપણે જોઈએ પરોક્ષ ખર્ચની ખાતાવાર ફાળવણી. મોસ્ટ આઈએમપી આપણે દાખલો છે એ આ ફાળવણી ઉપરથી જ કરવામાં આવશે. બરાબર. તો જોઈએ પરોક્ષ ખર્ચની ખાતાવાર ફાળવણી. જે રીતે પ્રત્યક્ષ માલ સામાન અને મજૂરી સીધા જ જે તે જોબ ખાતે ઉધારવામાં આવે છે તેમ પરોક્ષ ખર્ચને સીધો જ કોઈ જોબ ખાતે ઉધારી શકાતો નથી, પરંતુ કંપનીમાં ઉત્પાદિત થતો માલ જુદા જુદા વિભાગો કે ખાતામાંથી પસાર થાય છે. દરેક વિભાગમાં તેણે મેળવેલ લાભના પ્રમાણમાં પરોક્ષ ખર્ચને વહેંચવામાં આવ્યા પછી આવા પરોક્ષ ખર્ચને જોબ ખાતે ફાળવવામાં આવે છે. બરાબર. પરોક્ષ ખર્ચની વહેંચણી અને ફાળવણીને સમજે કે જ્યારે પરોક્ષ ખર્ચ થાય ત્યારે તેને કારખાનાના વિવિધ વિભાગો કે ખાતાઓ વચ્ચે વહેંચવામાં આવે છે. દાખલા તરીકે ચૂકવેલ ભાડાની કુલ રકમ છે એ કારખાનાના સ્ટોર વિભાગ, ઉત્પાદન વિભાગ, ગુણવત્તા ચકાસણી વિભાગ વગેરે વચ્ચે વહેંચવામાં આવે છે. પરોક્ષ ખર્ચની આવી વહેંચણીને ફાળવણી કહેવામાં આવે છે. અંતમાં જે તે ખાતાના ભાગે આવેલા કુલ પરોક્ષ ખર્ચાઓ તે વિભાગ ખાતામાંથી પસાર થતા ઉત્પાદિત એકમો વચ્ચે ફાળવવામાં આવે છે. આ પ્રક્રિયાને પરોક્ષ ખર્ચની વહેંચણી કહેવામાં આવે છે. આમ પરોક્ષ ખર્ચ પર અંકુશ રાખવાની સમગ્ર વિધિમાં પરોક્ષ ખર્ચની ફાળવણી પ્રથમ ક્રમે આવે છે અને ત્યારબાદ બીજા તબક્કામાં પરોક્ષ ખર્ચની વહેંચણી કરવામાં આવે છે. હવે પરોક્ષ ખર્ચની વિવિધ ખાતાઓ વચ્ચે ફાળવણી કરવા માટે યોગ્ય આધાર લઈ પરોક્ષ ખર્ચની ફાળવણી પડતર કેન્દ્રો વચ્ચે કરવામાં આવે છે. પરોક્ષ ખર્ચની ફાળવણીની પ્રક્રિયામાં બે બાબત છે એ ખૂબ જ મહત્વની છે. એક તો પરોક્ષ ખર્ચનું ખાતાવાર વિભાગીકરણ કરવું. બરાબર. એમાં જોઈએ તો કે પરોક્ષ ખર્ચનું કારખાનામાં રહેલા વિવિધ ખાતાઓ વચ્ચે ફાળવણી કરવાનું કાર્ય પરોક્ષ ખર્ચની ફાળવણી માટેની પ્રથમ બાબત છે અને બીજું પરોક્ષ ખર્ચની ફાળવણીનો યોગ્ય આધાર નક્કી કરવો કે પરોક્ષ ખર્ચની જુદા જુદા ખાતાઓ વિભાગો વચ્ચે ફાળવણી કરવા માટે યોગ્ય આધાર છે એ આપણે લેવો પડે. બરાબર. હવે આપણે કેટલાક પરોક્ષ ખર્ચ અને તેના ફાળવણીના આધારો છે એની યાદી જોઈએ. મોસ્ટ અને મોસ્ટ આઈએમપી. દાખલામાં આપણને એક સાથે ઘણા બધા ખર્ચ આપેલા હશે તો કયા ખર્ચને આપણે કોના આધારે ફાળવણી કરીશું એ ખાસ જોવું પડશે. બરાબર. જોઈએ
કેટલાક પરોક્ષ ખર્ચ અને તેના ફાળવણીના આધારોની એક યાદી નીચે આપેલ છે, બરાબર. એમાં આપેલું છે ખર્ચ અને ફાળવણીનો આધાર. ખર્ચ અને ફાળવણીનો આધાર બંને યાદ રાખવાના થશે, કારણ કે એ દાખલામાં એક કરતાં વધારે ખર્ચ આપેલા હશે. તો કયા ખર્ચનો આધાર ફાળવણીનો કયો છે એ તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર. જોઈએ ખર્ચ અને ફાળવણીનો આધાર. એમાં પહેલો ખર્ચ લઈ લઈએ, પરોક્ષ માલ સામગ્રી અને પરોક્ષ મજૂરી. ફાળવણીનો આધાર લઈશું આપણે પ્રત્યક્ષ ખર્ચ તરીકે અથવા તો પ્રત્યક્ષ મજૂરી કે માલ સામાનના પ્રમાણમાં, બરાબર. શું લઈશું? તો કે પરોક્ષ માલ સામગ્રી કે પરોક્ષ મજૂરી, એમાં ફાળવણીનો આધાર પ્રત્યક્ષ ખર્ચ તરીકે અથવા પ્રત્યક્ષ મજૂરી કે માલ સામાનના પ્રમાણમાં. એના પછી જોઈએ ખર્ચ બીજો, કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળો, પેન્શન ફંડમાં ફાળો કે મોંઘવારી ભથ્થું, બરાબર. ફાળવણીનો આધાર કયો લઈશું? તો કે જે તે વિભાગની સીધી મજૂરીના પ્રમાણમાં. એના પછી ત્રીજું, ભાડું, કરવેરા, વીજળી, ચોકીદારનો પગાર, મકાનનો વીમો, ઘસારો, આગ અવરોધક ખર્ચા, મકાનનો સમારકામ અને નિભાવ ખર્ચ, બરાબર. આ બધા ખર્ચનો આધાર કયો લઈશું ફાળવણીનો આધાર? તો કે જે તે વિભાગે રોકેલ જગ્યાના પ્રમાણમાં, બરાબર. હજી જોઈએ ભાડું, કરવેરા, વીજળી, ચોકીદારનો પગાર, મકાનનો વીમો, ઘસારો, આગ અવરોધક ખર્ચા, મકાનનો સમારકામ અને નિભાવ ખર્ચ. ફાળવણીનો આધાર કયો લઈશું? તો કે જે તે વિભાગે રોકેલ જગ્યાના પ્રમાણમાં. એના પછી ચોથો ખર્ચ જોઈએ, પગાર પત્રકના ખર્ચા, મનોરંજન ખર્ચ, તબીબી ખર્ચ, શૈક્ષણિક ખર્ચ, કેન્ટીન ખર્ચ, ઘોડિયાઘરનો ખર્ચ, લાઇબ્રેરી ખર્ચ અને કામદાર કલ્યાણ ખર્ચા. ફાળવણીનો આધાર તો કે ફાળવણીના આધારમાં લઈશું જે તે વિભાગના કામદારોની સંખ્યાના પ્રમાણમાં, બરાબર. એના પછી જોઈએ વરાળ, બોઇલર હાઉસના ખર્ચા, ઉત્પાદન ડિઝાઇન તૈયાર કરવાનું ખર્ચ અને પાણીનો વપરાશ. ફાળવણીનો આધાર કયો લઈશું? તો કે ટેકનિકલ અંદાજના પ્રમાણમાં, બરાબર. અને એના પછી છઠ્ઠો ખર્ચ લઈશું યંત્રનો વીમો, ઘસારો, સમારકામ કે મિલકતનો વેરો, બરાબર. એનો ફાળવણીનો આધાર કયો લઈશું? તો કે જે તે વિભાગની કુલ મિલકતોની કિંમતના પ્રમાણમાં. આ થઈ ગયું કેટલાક પરોક્ષ ખર્ચ અને એનો ફાળવણીનો આધાર, બરાબર. હવે આપણે જોવા જઈએ કેટલાક વિશિષ્ટ ખર્ચા, બરાબર. તો એ વિશિષ્ટ ખર્ચામાં આપણે ખર્ચ અને એનો ફાળવણીનો આધાર જોઈએ, બરાબર. એમાં પહેલું ટેકનિકલ ડાયરેક્ટરની ફી, કારખાના મેનેજરનો પગાર. ફાળવણીનો આધાર કયો લઈશું? તો કે જે તે વિભાગને આપેલ સમયના પ્રમાણમાં. યાદ રાખીશું ખાસ, ટેકનિકલ ડાયરેક્ટરની ફી, કારખાના મેનેજરનો પગાર. ફાળવણીનો આધાર આપી દઈશું જે તે વિભાગને આપેલ સમયના પ્રમાણમાં. એના પછી જોઈએ કેટલાક વિશિષ્ટ ખર્ચામાં બીજો ખર્ચ જોઈએ માલ સંગ્રહ ખર્ચ. તો એની સામે એનો ફાળવણીનો આધાર કયો લઈશું? તો કે દરેક વિભાગને આપેલ માલ સામાનની કિંમતના પ્રમાણમાં કે સીધી મજૂરી કલાકના પ્રમાણમાં, બરાબર. માલ સંગ્રહ ખર્ચ દરેક વિભાગને આપેલ માલ સામાનની કિંમતના પ્રમાણમાં કે સીધી મજૂરી કલાકના પ્રમાણમાં. એના પછીનો ખર્ચ જોઈએ કામદાર નફાભાગ બોનસ, દરેક વિભાગની કુલ મજૂરીની રકમના પ્રમાણમાં, બરાબર. કામદાર નફાભાગ બોનસ દરેક વિભાગની કુલ મજૂરીની રકમના પ્રમાણમાં. એના પછી પડતર વિભાગના ખર્ચા. તો ફાળવણીનો આધાર કયો રહેશે? દરેક વિભાગે કરેલ જોબની સંખ્યાના પ્રમાણમાં. એના પછી પરચુરણ માલ સામગ્રી, તો એની સામે ફાળવણીનો આધાર કયો આવશે? તો કે જે તે વિભાગની કુલ માલ સામગ્રી ખર્ચના પ્રમાણમાં. એના પછી વિતરણ ખર્ચ, વહેંચેલ એકમોની સંખ્યાના પ્રમાણમાં. એના પછી વહીવટી વિભાગનો ખર્ચ, વહેંચેલ માલની પડતરના પ્રમાણમાં. એના પછી ભરતી વિભાગનો ખર્ચ, વિભાગવાર કામદાર સંખ્યાના પ્રમાણમાં, બરાબર. એના પછી 9મું જોઈએ ખરીદ માલ, ગાડા ભાડું, માલ સામગ્રીની સામાન્ય ઘટ, સ્ટોર ઓફિસનો ખર્ચ, માલ સામગ્રી હેરફેર ખર્ચ, ખરીદ વિભાગનો ખર્ચ. ફાળવણીનો આધાર જે તે વિભાગમાં વપરાયેલ માલ સામગ્રીની કિંમતના પ્રમાણમાં. એના પછી જોઈએ 10મું સમય નોંધણી ઓફિસનો ખર્ચ, બરાબર. ફાળવણીનો આધાર કામદારોની સંખ્યાના પ્રમાણમાં. એના પછી તૈયાર માલ પહોંચાડવાનો ખર્ચ, વસ્તુના વજન, કદ, કિલોમીટરના અંતરના પ્રમાણમાં એનો ફાળવણીનો આધાર. એના પછી તેલ, ગ્રીસ,
વગેરે ખર્ચ. તો ફાળવણીનો આધાર જે તે વિભાગના યંત્ર કલાકના પ્રમાણમાં. એના પછી 13મું વસાહત ખર્ચ, રમતગમત, શિક્ષણ, સગવડો. બરાબર. તો ફાળવણીનો આધાર રહેશે જે તે વિભાગના કામદારની સંખ્યાના પ્રમાણમાં. બરાબર. આ થઈ ગયા કેટલાક વિશિષ્ટ ખર્ચા. હવે એવી જ રીતે સેવા વિભાગના ખર્ચ અને તેની ફાળવણીનો આધાર. તો એમાં પહેલો ખર્ચ જોઈએ કર્મચારી વિભાગ. બરાબર. તો એને ફાળવણીનો આધાર કયો રહેશે? કામદાર ફેરબદલી દર અથવા જે તે વિભાગના કામદારની સંખ્યાના પ્રમાણમાં. બરાબર. એના પછી બીજો ખર્ચ જોઈએ સ્ટોર વિભાગ. તો દરેક વિભાગના માલ સામાન માંગણી પત્રકની સંખ્યા અથવા માલ સામાન જથ્થા અને કિંમતના પ્રમાણમાં. બરાબર. એના પછી જોઈએ ત્રીજો ખર્ચ વહીવટી વિભાગ. તો ફાળવણીનો આધાર રહેશે કામદારોની સંખ્યા અથવા પ્રત્યક્ષ કામદાર કલાકોને આધારે. એના પછી ચોથું જાળવણી વિભાગ. દરેક વિભાગ માટે કરેલ કામના કલાકોની સંખ્યાના પ્રમાણમાં. એના પછી પાંચમું ખરીદ વિભાગ. બરાબર. જે તે વિભાગ માટે ખરીદેલ માલ સામાનની કિંમતના પ્રમાણમાં. છઠ્ઠું કામદાર કલ્યાણ વિભાગ. કેન્ટીન, મનોરંજન, તબીબી વિભાગના ખર્ચા. બરાબર. ફાળવણીનો આધાર રહેશે દરેક વિભાગના કામદારોની સંખ્યાના પ્રમાણમાં. અને સાતમું જોઈએ આંતરિક વાહન વ્યવહાર વિભાગ. બરાબર. ફાળવણીનો આધાર રહેશે વજન, કદ અને અંતરને ધ્યાનમાં લઈને અથવા ઉત્પાદિત વસ્તુના જથ્થાને આધારે. આટલા બધા ખર્ચા છે એની સામે એનો ફાળવણીનો આધાર છે એ યાદ હોય તો દાખલો છે એ સરળ બનશે. કારણ કે દાખલામાં આપણને ઘણા બધા ખર્ચ આપેલા હશે. એમાંથી આપણે નક્કી કરવાનો કે એનો ફાળવણીનો આધાર કયો છે. તો આપણે પહેલેથી કેટલાક પરોક્ષ ખર્ચ અને તેના ફાળવણીના આધારો છે એની યાદી નીચે પ્રમાણે છે. એના ઉપર ફોકસ કરીએ. બરાબર. આ એનો આધાર અને એના ખર્ચ છે એ મોસ્ટ આઈએમપી છે. આ આવડે એટલે દાખલો સરળ થાય. એના પર ફોકસ કરીએ. આ બધા ખર્ચ અને એના ફાળવણીનો આધાર યાદ હોય એટલે દાખલો છે એ બહુ સરળ રહે. બરાબર. હરેક દાખલામાં આપણને ઘણા બધા ખર્ચ આપેલા હશે. આપણે નક્કી કરવાનું રહેશે કે એનો ફાળવણીનો આધાર કયો લઈશું. બરાબર. અને આ ચેપ્ટરમાંથી દાખલો પૂછાય તો 20 માર્કનો દાખલો છે એ પૂછાય છે. આગળ આપણે કેટલાક વિશિષ્ટ ખર્ચા જોઈ ગયા એના ઉપર ફોકસ કરીએ. બરાબર.
એના પછી આગળના ખર્ચ પર ફોકસ કરીએ. બરાબર, આ થઈ ગઈ આપણે પરોક્ષ ખર્ચ કે શિરોપરી ખર્ચ માટેની થિયરી જે હતી એ. ખાસ ધ્યાન રાખીશું કે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દાખલાની શરૂઆત કરીશું, પણ દાખલા શરૂ કરવા માટે પહેલાં તો આ ખર્ચ અને એનો ફાળવણીનો આધાર આપણને ખબર હોવી જોઈએ, યાદ હોવો જોઈએ. બરાબર, એ ફાળવણીનો ખર્ચ આપણને યાદ રહેશે તો ફાળવણીનો આધાર છે કયો ફાળવણીનો આધાર પ્રમાણે કરીશું એ ખબર હશે તો દાખલો છે એ બહુ સરળ રહેશે. બરાબર, અને આ ચેપ્ટરમાંથી મેં આગળ કીધું એ પ્રમાણે કે અહીંયા આ ચેપ્ટરમાંથી 15 થી 20 માર્કનો દાખલો છે પૂછાઈ જશે. એક વખત ખર્ચ અને એનો ફાળવણીનો આધાર યાદ રહી જશે તો દાખલો છે એ બહુ જ ઇઝી રહેશે. બરાબર, અહીંયા થિયરી પૂરી. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે દાખલાથી શરૂઆત કરીશું.